વડોદરાના સાવલી ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। તેમણે વસ્તી નિયંત્રણ માટે કડક અને યોગ્ય કાયદો બનાવવાની માંગ કરી છે। કાર્યકરોનું કહેવું છે કે દેશમાં વસ્તી વધી રહી છે, જે ભવિષ્યમાં આર્થિક અને સામાજિક ક્ષેત્રે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે। તેઓએ 2 બાળકોની નીતિ અમલમાં લાવવાના હેતુથી પણ આવેદનપત્ર રજૂ કર્યું હતું। વસ્તી વધારાને દેશના અર્થતંત્ર અને વિકાસમાં અવરોધરૂપ માનતા કાર્યકરો સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયં બજરંગ સંઘ તરફથી એક આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીને વસ્તી નિયંત્રણ કરવા માટે। જે ભારતમાં જે મુસ્લિમોની લઘુમતી કોમની જે વસ્તી વધી રહી છે એને લઈને હિન્દુઓ બહુ ચિંતિત છે અને એને લઈને જે સરકારશ્રી જે વન નેશન વન ઇલેક્શનની વાતો કરે છે એ જ રીતે દરેક ભારતીય માટે સમાન કાયદો હોવો જોઈએ। 2 થી વધારે પત્ની કે બાળકો ના હોવા જોઈએ, એ અમારી માંગણી છે। વિશ્વ હિન્દુ પરિષદ આની માટે લડત કરશે અને કરતા રહેશે। ભારત માતા કી જય।